ગુજરાતના પેટા ચૂંટણીના પરિણામથી લઈને વરસાદ સુધી, તો પીએમ મોદી અને ટ્રમ્પથી લઈને ઈરાન ઇઝરાયલ સુધી આજના દિવસની 10 મોટી ઘટનાઓ વિશે આ વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે ગુજરાતની ચૂંટણીના પરિણામથી જ કરીએ તો કડીમાં ભાજપ વિજેતા થઈ છે, તો બીજી તરફ વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાને ભારી માત્રાએ જીત થઈ હતી. કડીની વાત કરીએ તો કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ રેકોર્ડ બ્રેક 38,904 મતથી જીત મેળવી હતી અને કડીમાં આપના સુપડા સાફ થઈ ગયા હતા. આપને માત્ર 3,077 જ મત મળ્યા હતા. તો બીજી તરફ વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની 17,554 મતથી જીત થઈ હતી. અને ખાસ વાત તો એ છે કે આ બંને જગ્યા પરથી કોંગ્રેસના સુપડા પૂરી રીતે સાફ થઈ ગયા છે. કોંગ્રેસના સુપડા તો સાફ થઈ ગયા, પરંતુ એની સાથે સાથે હવે જવાબદારી આવી ગઈ હતી શક્તિસિંહ ગોહિલની. પરંતુ હવે શક્તિસિંહ ગોહિલે પણ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. એટલે તેમને જ્યાં સુધી કોઈ નવા પદની જાહેરાત ન થાય ને ત્યાં સુધી એકચ્યુઅલમાં તો જે દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર છે ને એને જવાબદારી સોંપી દીધી છે. આજે ફક્ત ગુજરાત નહીં પરંતુ 4 અલગ અલગ રાજ્યોમાં 5 બેઠકો પર પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા હતા. જેમાંથી 2 બેઠક આમ આદમી પાર્ટી, 1 બેઠક ભાજપ, તો 1 બેઠક ટીએમસી અને 1 બેઠક કોંગ્રેસને મળી હતી. પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની વિસાવદર અને પંજાબની લુધિયાણા બેઠક જીતી લીધી હતી. અને આ બાબતે કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે આ દર્શાવે છે કે પંજાબ અને ગુજરાતના લોકો અમારા સરકારના કામથી ખૂબ જ ખુશ છે. તેમણે 2022 કરતાં વધુ મતદાન કર્યું છે અને ગુજરાતના લોકો હવે ભાજપથી કંટાળી ગયા હોય એવું પણ લાગી રહ્યું છે. અને આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે વર્ષ 2027માં અમારી સરકાર વધુ બેઠક જીતવા પર ધ્યાન આપશે. ગુજરાતમાં 16મી જૂને વરસાદનો પહેલો દિવસ હતો અને ત્યારથી અત્યાર સુધી ઘણો બધો સારો એવો વરસાદ થઈ ચૂક્યો છે અને મોટા ભાગના જેટલા પણ જિલ્લાઓ છે એમાં મેઘો મન મૂકીને વરસ્યો પણ છે. અત્યાર સુધી ગુજરાતમાં 16 તારીખથી જ્યારે વરસાદ શરૂ થયો છે ને ત્યારથી અત્યાર સુધી 16% સુધીનો વરસાદ અત્યારે ગુજરાતમાં થઈ ચૂક્યો છે. મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં ફરી એકવાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે. એના જ કારણે અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી સમયમાં 1 જુલાઈ બાદ ફરી વખત ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. વરસાદની વાત આવી છે તો આજ સવારથી સુરતમાં અનરાધાર વરસાદ આવી રહ્યો છે અને આ જ કારણે અનેક જગ્યા પર પાણી પણ ભરાઈ ગયા હતા. આટલું જ નહીં, અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને આ જ કારણે ઘર વખરીનો જે સામાન છે એ પણ પલળી ગયો હતો. અને આ સાથે જ સુરતની અનેક સ્કૂલમાં રજા પણ જાહેર કરવામાં આવી હતી. આટલું જ નહીં, સુરતના અનેક રસ્તાઓ પણ અત્યારે બંધ થઈ ગયા છે. રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી તો થઈ ગઈ છે, પરંતુ સાબરકાંઠાના અનેક જિલ્લાઓમાં અને અનેક ગામડાઓમાં 24 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને મોટા ભાગનો જેટલો પણ ખેડૂતે પાક વાવેલો હતો એ મોટા ભાગનો નાશ થઈ ગયો છે. તમને જણાવી દઉં કે સાબરકાંઠાના મોટા ભાગના ગામોમાં અને શહેરોમાં મગફળી વાવવામાં આવે છે અને હવે એ મગફળી જ ટોટલી ફેલ ગઈ છે. મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં જો સરકાર કંઈ સહાય નહીં કરે તો ખેડૂતો આમ જ હેરાન થતા રહેશે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની જે સીધી અસર છે એ ભારતીય શેર બજાર પર પડી રહી છે અને આજે શેર બજારમાં ભારે એવો ઘટાડો પણ જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સ 511 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 81,896 પર બંધ થયો હતો અને જે નિફ્ટી છે એ પણ 150 પોઈન્ટના ઘટાડા સાથે 24,970 પર બંધ થયો હતો. અને એવું કહેવાય રહ્યું છે કે જે યુદ્ધ છે વધુ ચાલશે તો આના કારણે જે રોકાણકારો છે એમને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે. ફોન ઉપર આ વાતચીત થઈ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું છે કે ઈરાને ખાસ કરીને ઇઝરાયલ સાથે વાતચીત કરવી જોઈએ. મહત્વની વાત તો એ છે કે અત્યારે જે પરિસ્થિતિ બની છે એમાં મોટાભાગના દેશો ચિંતાઓ મુકાઈ ગયા છે, એમાં ભારત પણ સામેલ છે. તમને જણાવી દઉં કે ભારત અત્યાર સુધીમાં ઈરાનમાંથી 1713 જેટલા ભારતીય જેટલા પણ વિદ્યાર્થીઓ હતા, પ્રવાસીઓ હતા, એમને ભારત લાવવામાં મદદ કરી છે. આની સાથે મહત્વનું છે અને બધું જ ઓપરેશન સિંધુ દ્વારા કરવામાં આવ્યું હતું. આનાથી પણ વિશેષ મહત્વનું છે કે જ્યારે ઈરાનની એર સ્પેસ બંધ હતી ત્યારે માત્ર ભારત માટે ઈરાને પોતાની એર સ્પેસ પણ ખોલી હતી. અમેરિકાએ પોતાના નાગરિકો માટે એક નવી એડવાઇઝરી બહાર પાડી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે અમેરિકાના નાગરિકો છે અને ખાસ કરીને મહિલાઓ છે તેમને એકલાએ ભારતમાં મુસાફરી ન કરવી જોઈએ. અમેરિકન વિદેશ વિભાગે એવું કહ્યું છે કે ભારતમાં અનેક જગ્યા પર ક્રાઇમ, આતંકવાદ અને સરહદી વિસ્તારોમાં સંભવિત વોર ચાલી રહી છે અને આ કારણે ભારતમાં દુષ્કર્મ સહિત હિંસાના અનેક કેસો પણ ઝડપથી વધી રહ્યા છે. આટલું જ નહીં, પૂર્વ મહારાષ્ટ્ર, ઉત્તર તેલંગાણાથી લઈને પશ્ચિમ બંગાળ સુધી આ બધી બાબતનો ખતરો છે. એટલા માટે જે અમેરિકાના નાગરિકો છે એમને આ જગ્યા પર તો મુસાફરી ન જ કરવી જોઈએ. અને સાથે સાથે અમેરિકાએ જમ્મુ કાશ્મીરમાં પણ મુસાફરી ન કરવાની સલાહ આપી છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઝંપલાવ્યું હતું. અમેરિકાની સેનાએ પરમાણુ યુદ્ધના જેટલા પણ ક્ષેત્રો હતા ઈરાનમાં ત્યાં તબાહી મચાવી હતી. એને જ કારણે ત્યાં ઈરાનમાં ભારે નુકસાનીનો સામનો ઈરાનને કરવો પડ્યો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે આને જ કારણે અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અત્યારે પ્રદર્શન થઈ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે નો વોર ફોર ઈરાન. આ બધું જ થઈ રહ્યું છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પનો જે વિરોધ છે સતત વધી રહ્યો છે. ત્યારે હવે આ ક્યાં પહોંચે છે એના ઉપર સૌ કોઈની નજર છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.